નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જીવનની ભૌતિક ગુણવત્તાના અંકની ચર્ચા છેલ્લા લેક્ચરમાં આપણે એમ કહેવાય કે શરૂઆત કરી હતી. ત્યારબાદ આ લેક્ચરની અંદર આપણે થોડાક એમ કહેવાય કે આગળ વધીએ. જીવનની ભૌતિક ગુણવત્તાની અંદર મહત્ત્વની બાબતો જે છે કયા કયા પ્રકારની કઈ પ્રકારની છે જોઈએ. જેમ દેશનો PQLI 100ની નજીક તે દેશની ઉપરયુક્ત ત્રણેય બાબતોમાં કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. તમને કોઈ પણ પરીક્ષામાં કોઈ પણ વિષયની અંદર 100માંથી 95 માર્ક આવ્યા છે તો એ સારામાં સારા માર્ક કહેવાય, ઉત્તમ માર્ક કહેવાય. એવી રીતે કોઈ પણ દેશની આખા નિર્દેશકની જો 100ની જે નજીક હોય, દાખલા તરીકે શિક્ષણમાં સુધારો 100ની નજીક છે, 90% સુધારો થયો તો એ 100ની નજીક કહેવાય, બરાબર છે. અથવા તો ત્રણેયનો સરેરાશ આંક કાઢો અને જે તમને આંક મળે, બરાબર, તો આ દેશની 100ની નજીક જે બાબત આવે તો એ ઉત્તમ બાબત છે તેમ કહેવાય. દેશમાં સારી કામગીરી થઈ રહી છે તેમ પણ કહી શકાય. જેમ દેશનો PQLI 0ની નજીક તે દેશની ઉપરયુક્ત ત્રણેય બાબતોમાં કામગીરી કનિષ્ઠ ઉતરતી કક્ષાની છે. 0ની નજીક 5%, 2%, 3%, 8%, 9%, બરાબર છે. નંબર 3, PQLI 0થી 100ની વચ્ચે હોઈ શકે છે, 100થી ઉપર નહીં અને 0થી નીચે નહીં, બરાબર. PQLIના આંકથી એક જ દેશના કે બે રાજ્યો કે બે જુદા જુદા દેશની તુલના થઈ શકે છે. PQLIના આંકથી કયા દેશમાં સારી કામગીરી થઈ રહી છે, કયા દેશમાં ખરાબ કામગીરી થઈ રહી છે, બરાબર, તેની તુલના બે દેશો બે રાજ્યો વચ્ચે આપણે કરી શકીએ છીએ. નંબર 5, જેમ PQLIનો આંક વધારે એટલે કે ઊંચો તેમ દેશનો આર્થિક વિકાસ વધારે તેમ કહેવાય. જેમ જેમ દેશનો PQLIનો આંક ઊંચો જતો જાય, એનું સ્તર ઊંચું જતું જાય, વધતો જાય, તેમ એમ કહેવાય કે આર્થિક વિકાસ થયો છે તેમ આપણે કહી શકાય. અને આનાથી ઉલટી વાત, જેમ આ PQLIનો આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેમ કહી શકાય. જોઈએ સારી બાબતો આ આંકની કઈ છે, સકારાત્મક બાબતો. નંબર 1, PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ આંકની અંદર માનવ જીવનના ધોરણને સ્પર્શે છે, માનવ જીવનની અંદર સુધારો લાવતો હોવાથી આ આંક માનવના જીવનને સ્પર્શતું છે અને શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. માટે એને એમ કીધું છે કે આ આંક માનવ જીવનને સ્પર્શે છે. માથાદીઠ આવકના નિર્દેશક કરતાં PQLI ચડિયાતા છે, કારણ કે માથાદીઠ આવક એ એક આખા કુટુંબની આવક દર્શાવે છે અને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એ વ્યક્તિ દીઠ માનવ જીવનનો સુધારો દર્શાવે છે. માટે મહત્વનો ચડિયાતો કીધો છે. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદાવાળા છે. હા, આની અંદર મર્યાદા તો છે જ, તે પણ આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં જેટલી મર્યાદા હતી એની કરતાં આમાં ઘણી બધી મર્યાદાઓ ઓછી છે. જોઈએ PQLIથી જુદા જુદા દેશોના જૂથો એક જ દેશના વિવિધ રાજ્યોની તુલના થઈ શકે છે. PQLIથી દરેક દેશ એકબીજા દેશ સાથે તુલના કરી શકે છે. માનવ જીવનની ગુણવત્તા બાબતે દેશોના જૂથો વચ્ચે બે અલગ અલગ પ્રકારના જૂથ હોય, પાર્ટી હોય, તો એ જૂથો સાથે પણ એમ ચર્ચા કે સરખામણી કરી શકે છે અને એક જ દેશની અંદર વિવિધ રાજ્યોની જો તુલના કરવી હોય તો પણ થઈ શકે છે. નંબર 5, શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષના PQLI બનાવી તેમની તુલના થઈ શકે છે. શહેરીમાં લોકોનું જીવન ધોરણ કેવું છે, ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન ધોરણ કેવું છે, બરાબર છે. હવે આની અંદર પાછું સ્ત્રીનું જીવન ધોરણ કેવું છે, પુરુષનું જીવન ધોરણ કેવું છે, એની પણ PQLI એમ કહેવાય કે આ આંક તમને તુલના કરાવડાવી દે છે. જોઈએ આ ખ્યાલની કઈ મર્યાદાઓ રહેલી છે. માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે, એટલે કે શિક્ષણ, આરોગ્ય અને શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય એટલે કે આરોગ્ય અને બાળ મૃત્યુ દર. આ 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે, બાકીની બાબતોનો સમાવેશ કર્યો નથી. કેમ? આ 3 જ બાબતોના આધારે સચોટતાથી દેશોનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં, બરોબર છે. શિક્ષણ મેળવવાથી, અપેક્ષિત આયુષ્ય સુધરવાથી કે બાળ મૃત્યુ દર ઘટવાથી દેશનો વિકાસ થયો છે તેમ કહી શકાય નહીં, બરોબર. સાચો આંક મેળવવા આ 3 બાબતો સિવાયની બાબતોનો પણ ઘણી બધી એવી બાબતો છે કે જે આપણા જીવનમાં જરૂરી થઈ પડતી હોય, એવી કેટલી બાબતો જે છે એ હજી આ આંકમાં દર્શાવી નથી. માટે આ આંક સાચો છે તેમ કહી શકીએ નહીં, માત્ર સરેરાશ દર્શાવે છે, કુલ દર્શાવતું નથી કે વ્યક્તિ દીઠ દર્શાવતું નથી.
ત્રણ નિર્દેશકના મળેલા આંકને તળ વડે ભાંગવાથી મળતો આંક PQLI નો આંક છે, જે સરેરાશ છે. બરોબર. 100માંથી 68, 100માંથી 70 ત્રણેય આંકને મળે તો 7 તેરી 21, 210 છે. 210 ભાગ્યા તમે 3 કરો તો કેટલો આવે? 70 આવે. બરોબર. એટલે સરેરાશ દર્શાવે છે, વ્યક્તિ દીઠ વધારો કે નિર્દેશક દીઠ વધારો દર્શાવતા નથી. સરેરાશથી તે દેશની બાબત ત્રણ બાબતોમાં અગ્રતા કે પછાતતા કહી શકાય નહીં. ત્રણેયની સરેરાશ મળી છે. કોઈ એકમાં વધારો 70નો થયો છે એમ આપણે કહી શકતા નથી, કે શિક્ષણ અત્યારે સુધારાની દિશામાં સૌથી આગળ છે એમ આપણે પણ કહી શકતા નથી. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી, પાકા આંકડાથી નિર્ણયો લેવાય છે. માટે આ ખ્યાલ મર્યાદા બની જાય છે. કોઈ દેશનો PQLI નો દર ઊંચો હોય એટલે કે હાલમાં તો દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્યકરણ કરી શકાય નહીં. આ આંકથી હાલની સ્થિતિમાં સુધારો થયો હોય અને એ એમ કહેવાય કે બીજા દેશો કરતાં વધારે છે તેમ આપણે કહી શકતા નથી. કારણ કે આપણે વિકાસ કરતા હોય તો બીજા દેશો વિકાસ સાથે સાથે કરતા જ હોય, એના વિકાસમાં સુધારો થયો હોય તો એ આપણા કરતાં આગળ છે તેવું કહી શકતા નથી. ત્રણ ધોરણોને માનવ જીવનમાં એક સરખું મહત્વ 100 આંક અપાય છે, જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. ગરીબો માટે આયુષ્ય વધારે મહત્વ હોય, આરોગ્ય વધારે ઇમ્પોર્ટન્ટ હોય, શિક્ષણ ઇમ્પોર્ટન્ટ ન પણ હોય. બરોબર. બાળ મૃત્યુ દર ગરીબો માટે વધારે મહત્વ હોય, જે અપેક્ષિત આયુષ્ય અને એમ કહેવાય કે શિક્ષણ મહત્વ ન પણ દર્શાવતા હોય, જે એમ કહેવાય કે અયોગ્ય વાત છે, મર્યાદા છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે, જેની ઉપેક્ષા કરી છે. લોકોની આવકમાં કેટલો વધારો થયો છે તે આંક તો દર્શાવતી નથી, જે આંકમાં મહત્વની બાબત છે. છતાંય આ આંક આવક વૃદ્ધિ દર્શાવતી નથી, એની ઉપેક્ષા કરી છે. માટે આ ખ્યાલ મર્યાદા સાબિત થાય છે. ધનિક દેશોની PQLI વધવાની ગતિ ધીમી હોય છે, કારણ કે ઓલરેડી PQLI વધારી ચૂક્યા હોય છે. તેને જાળવી રાખવાની એમ કહેવાય કે ગતિવિધિ કરતા હોય છે, કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. આપણે એમ ન કહી કે સરેરાશ આયુષ્ય દેશનું 90 વર્ષનું છે, ન કહી શકાય. હદથી વધારે વધી ગયું. બરોબર. આજની સ્થિતિ આપણા દેશમાં કેવી છે? વિશ્વમાં 2003 પછી PQLIની ત્રણ બાબતોને આધારે બનતા આંકને બદલે તેમાં માનવ જીવનને સ્પર્શતી બીજી ત્રણ બાબતોનો સમાવેશ કરીને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક QLI તૈયાર કરવામાં આવે છે. ફિઝિકલની જગ્યાએ ખાલી માનવ જીવનની અથવા તો જીવનની ગુણવત્તાનો આંક રજૂ કર્યો છે 2003 પછી. ત્યારબાદ જોઈએ આ ચેપ્ટરનો અંતિમ સવાલ છે, અંતિમ નિર્દેશ. આ સવાલનો અંતિમ નિર્દેશક છે. જોઈએ માનવ વિકાસનો આંક, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, HDI. તમને પૂછાય કે HDI નું પૂરું નામ લખો 1 માર્કમાં, તો શું થાય? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. વિકાસનો અદ્યતન એટલે આધુનિક. હાલમાં દરેક દેશમાં જો વિકાસ માટે જે પરિબળ હાથ ધર્યું હોય તો એ માનવ વિકાસનો આંક છે. કારણ કે માનવ વિકાસનો આંક થશે, માનવનો વિકાસ થાય તો દેશનો વિકાસ થાય, તો દેશમાં સમૃદ્ધિ પ્રગતિ આવે. આગળ જોઈએ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં અથવા તો આ દ્વારા UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ બરોબર દ્વારા માનવ વિકાસ અહેવાલ એટલે કે HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ રજૂ થયો. કોના દ્વારા? UNDP દ્વારા. કઈ સાલમાં? 1990માં. શું દર્શાવ્યું આ અહેવાલમાં? તો કે આ અહેવાલમાં વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસનો આંક રજૂ કર્યો. 1990ની અંદર માનવ વિકાસનો આંક રજૂ કર્યો કે માનવમાં કેટલો વિકાસ થયો છે અલગ અલગ દેશોમાં. HDIમાં આર્થિક માપદંડોની સાથે બિન આર્થિક માપદંડ ઉપર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. આર્થિક એટલે આવક. આવક કરતાં માનવનું જીવન ધોરણ કેટલું સુધર્યું છે, એટલે કે ભાઈ માનવ પોતાના જીવન ધોરણની અંદર કયા કયા પ્રકારનો સુધારો કરી શક્યો છે એને વધારે ભાર મૂક્યો છે. HDI તૈયાર કરવામાં મહત્વની ભૂમિકામાં ભારતના અર્થશાસ્ત્રીઓનો પણ ફાળો જોવા મળે છે. જુદા જુદા દેશોમાં થતા વિકાસના પ્રયત્નોનું મૂલ્યાંકન કરીને આંક તૈયાર કરાય છે. આપણા ભારત દેશનું બંધારણ બન્યું ને ત્યારે ઘણા બધા દેશોનો બંધારણ વાંચીને જોઈને અને એની અંદરથી બાબતો લઈને ભારત દેશનું બંધારણ બન્યું. એમ
દરેક દેશ માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરે છે, કેવી રીતે સુધારો કરે છે, આ તમામ બાબતો દરેક દેશની જોઈ ભારત દેશે કે દરેક દેશે એમ કહેવાય કે આ આંક તૈયાર કર્યો છે. 1990થી HDI ને માપવા માટે જે વિવિધ ન્યૂનતમ અને મહત્તમ મૂલ્યોનો ઉપયોગ થતો હતો, જેમાં 2010માં સુધારો કરવામાં આવ્યો છે. કયો સુધારો જોઈએ? 3 માર્ક માટે આ સવાલ પણ IMP છે. માનવ વિકાસ આંકના ઘટકો. HDI તૈયાર કરવામાં સુગમ બને અથવા તો સરળતા રહે તે માટે 3 જ પરિબળો ધ્યાનમાં લેવાય છે. આ પરિબળોના આંકની યાદી આપવાને બદલે તેની સરેરાશ ઉપર આધારિત સંયુક્ત આંક તૈયાર કરાય છે. કઈ કઈ 3 બાબતો? તો કે ભાઈ અપેક્ષિત આયુષ્ય, જે આપણે આગળ જોઈ ચૂક્યા એ જ અપેક્ષિત આયુષ્ય. શૈક્ષણિક સિદ્ધિઓ એટલે કે જ્ઞાનમાં કઈ કઈ પ્રકારની શિક્ષણમાં સિદ્ધિઓ મેળવી છે. અને સામાજિક સિદ્ધિ દર્શાવે છે. જ્યારે જીવન ધોરણ દર્શાવો તો આવકનો આંક આર્થિક સિદ્ધિઓ દર્શાવે છે. આવકમાં કેટલી તમે વૃદ્ધિ કરી શકી અને આવકની વૃદ્ધિમાં તમે કયા કયા ચીજ વસ્તુઓ સેવાઓનો વધારો કર્યો છે તે દર્શાવે છે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધીનું રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના જે ઘટકો છે તેની ચર્ચા અને આગળ મુખ્ય બાબતો, અને આવતા લેક્ચરમાં એમ તો આપણું ચેપ્ટર પૂર્ણ થઈ જશે. જે એમ કહેવાય કે આ ચેપ્ટરની અંદર યાદ રાખવાની બાબતો મેં તમને કીધી છે તે તમારે યાદ રાખવાની રહેશે, જે આવનારી પરીક્ષામાં ઉપયોગી સાબિત થશે. આભાર.